ગૌ માતા મિત્રો બધાને જો આજ અમે તુવેરમાં પાણી વારવાનું કામ ચાલુ કરી દીધું છે। તો જો આવી રીતના અમે પાણી વારી લઈ, તુવેરમાં પારા બાંધીને ખાતર નાખી દીધું છે અને હવે અમે પાણી માંડ્યા છે વારવા। 2 મોટરનું પાણી હાલે છે, 1 મોટરનું હું વારું છું ને 1 મોટરનું ચીક્સ વારે છે। તો હાલો મિત્રો, કોને કોને પાણી વારતા આવડે છે કોમેન્ટ કરજો। એટલે જો કે બધા ખેડૂત હોય એને તો પાણી વારતા આવડતું જ હોય। એટલે હવે અમારે શિયાળુ વાવેતર કરવાનું કાંઈ છે નહીં અને સાવ નવરા થઈ ગયા હવે, એટલે ખાલી તુવેરમાં પાણી વારવાનું કામ છે અમારે, બાકી કાંઈ કામ છે નહીં। અને જો આવી રીતના અમે આમ કોથળા મૂકી દઈ એટલે ધૂળ ક્યાંય ધોવાય નહીં। બંધ કરીમાં આ બીજી મોટરનું પાણી છે। અહીંયા તો કદાચ યેજુભાઈ આડા હોઈ જાય ને તોય આ નાકા ન રહે, અહીંયા તો ટીપી ટીપી મારવું પડે તોય નાકા રહે। બીજી મોટરનું એટલું જોરદાર પાણી આવે ને ગમે યેજુભાઈ આડા હોઈ જાય ને તોય રહેતું નથી। તો પણ મારી કીધે રહી દેવ જો બે મોટરનું પાણી આવતું હોય ને એટલું 1 મોટરના પાણી આવે છે। આમ જો માન તો નાકારી પેલી મોટરનું વાટતી ની બરોબર હતી, આમાં તો જા આ પાણી વાળામાં તો આદમીનું કામ વધારે। અને જા હવે નાકે મૂકી દઈ આવી રીતના, એટલું જોરદાર પાણી આમાં આવે છે ને, બીજી મોટરનું પાણી વધારે જોરદાર। જય જવાન।